जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज हूँ तमने 2 मीटर कापड़ में पतियाला सलवार शीखवाडवानी छुं। एटले जे के आपणे सेमी पतियाला कहेवाय छे। ज्यारे आपणे हेवी पतियाला करवी होय त्यारे 3.5 मीटर 4.5 मीटर 5 मीटर ए रीतना कापड़ लेवानुं होय छे। पण आज हूँ तमने 2 मीटर में पतियाला सलवार केवी रीते करवी ते तमने हूँ समजावुं छुं। आपणे तेनुं माप जोई लईशुं। तेनी लंबाई छे ते 42 छे, मोरी छे ते 13 छे અને સીટ છે એ 40 છે। આપણે અહીંયા જ્યારે તમારે 1 ઇંચની મોરી રાખવી હોય તો અહીંયાથી દોઢે નિશાન કરવું અહીંયાથી, અને જો 2 ઇંચે રાખવી હોય તો અઢીએ નિશાન કરવું, અને 3 ઇંચની મોરી હોય તો 3.5 નિશાન કરવું। જેટલા ઇંચની તમારી મોરીનો રોલ હોય તેના કરતાં અડધો ઇંચ આપણે વધારે લેવાનું હોય છે। આપણે અત્યારે 1 ઇંચની જ મોરી રાખવાની છે એટલે 1 નિશાન આપણે અહીંયા દોઢે કરીશું। હવે જે આપણી મોરી છે તે 13 છે, આપણે તેનું હાફ કરી લેશું એટલે કે 6.5, અને 1 ઇંચ આપણે સિલાઈ માટેનું છોડશું અહીંયા। આ તમે જોઈ શકો છો આપણે બધું અહીંયા 7.5 લીધું છે। હવે સ્કેલથી આપણે સીધું નિશાન કરી લેશું। હવે આપણે લંબાઈ લેવાની છે। આપણી લંબાઈ છે તે 42 છે। એક 42 અહીંયા આપણે રાખીશું, અને આપણે જે નેફો છે તે 7 નો રાખવાનો છે। હું તમને મારા આગલા વિડીયોમાં એક દિવસ એ પણ સમજાવીશ કે કેટલી સીટ હોય તો કેટલું આસન રાખવું, કેટલો નેફો રાખવો એ પણ સમજાવશું આપણે। એક દિવસ આપણે એનો પણ એક દિવસ ક્લાસ રાખીશું। અત્યારે આપણે અહીંયા 7 ઇંચે નિશાન કરીએ છીએ। 7 આપણું જે છે તે નેફામાં જવાનું છે, અને 42 આપણી લંબાઈ અહીંથી મોરી વળી જશે। એટલે તમે જોઈ શકો છો આપણે અહીંથી તો અહીંયા સુધીની લંબાઈ છે તે 42 એ 42 ફિક્સે ફિક્સ આવી જાય છે। 7 નો નેફો આપણે બાદ કરવાનો છે જ્યારે આપણે લંબાઈ લઈ ત્યારે। હવે આપણા 7 અહીંયા આવે છે તો આપણે અહીંયાથી સ્કેલથી સીધું નિશાન કરી લેશું। હવે આપણે અહીંયાથી એક નિશાન કરવાનું છે। એક દિવસ હું તમને એ પણ સમજાવીશ કે અહીંયા તમારે આ તમે જોઈ શકો છો 7 અને 2 9 આપણું 2 ઇંચનું ઉપર વળશે, અને 7 નો આપણો નેફો એટલે 9। હવે આપણે આમાં કેટલી સીટમાં કેટલું અહીંથી આસન તમે જોવો છો તો ઉપરથી લઈને તો અહીંયા સુધી આસન ગણવાનું હોય છે। એક દિવસ હું તમને એ પણ સમજાવીશ કે આપણે કેટલામાં કેટલું લેવું। અત્યારે આપણે આમાં 10.5 નું લઈ છીએ। સોરી, આમાં આપણે આસન નથી લેવાનું, આમાં આપણે પતિયાલા કરવાની છે, સેમી પતિયાલા। એટલે આપણે અહીંયાથી આપણે એક વચ્ચે નિશાન કરવાનું છે, અહીંયા સુધી આપણું ફિક્સો ફિક્સ જે આપણી સલવારનું હોય ત્યાંથી ફિક્સો ફિક્સ અહીંયા વચ્ચે નિશાન કરવાનું છે। હવે જે આપણી મોરીનું આ 6.5 છે, 1 ઇંચ છે તે આપણું સિલાઈનું છે। આપણે અહીંયાથી આમ ક્રોસમાં નિશાન કરી લેવાનું। હવે અહીંયાથી લઈને અહીંયા સુધી એક આપણે સીધી લીટી દોરી લેશું। હવે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી કટ કરવાનું છે। હવે આપણે આ પાર્ટ છે તેને આ સાઈડ લઈ લેવાનો છે। થોડુંક હું તમને આ રીતે કરું એટલે સમજવામાં મજા આવે। હવે જે આપણો આ પાર્ટ છે તેને આપણે તમે જોઈ શકો છો આ રીતના બાજુમાં રાખ્યો છે। આપણે જ્યાંથી ક્રોસ જતો તો એની બાજુમાં આપણે આમ ફિક્સો ફિક્સ રાખી દેવાનું છે। હવે ઉપર જરાક ત્રાંસા જેવું હોય તેને આપણે કટ કરી લેશું। હવે આપણે આમાં જોવાનું છે કે આપણું 10.5 ક્યાં સુધી આવે છે। આપણું 10.5 છે તે અહીંયા સુધી આવે છે।
આપણે આ રીતના ચેક કરવાનું છે કે આપણું 10.5 નું નિશાન ક્યાં સુધી આવે છે. જ્યાં સુધી આપણે 10.5 નું નિશાન આવે ને ત્યાંથી જ આપણે સીધી લીટી દોરવાની છે. એટલે આપણું 10.5 નું નિશાન છે તે અહીંયાથી આવે છે. હવે સ્કેલથી આપણે સીધું કરી લેશું. હવે આ રીતના આપણે એક ગોલાઈ દઈ દેશું. ને જો આપણે આમાં ફાચરી વાળી કરવાની હોય તો પછી આ નિશાનને આપણે સીધું રાખવાનું. તો આપણે આ ગોલાઈ નહીં દેવાની. આગળ આપણે એ પણ શીખીશું કે ફાચરી વાળી સલવાર કેવી રીતે કરવી. હવે આપણે અહીંથી લઈને આટલું જ કટ કરવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણે આટલું જ કટ કરવાનું છે. આને આપણે કટ કરી લેશું. હવે આપણે આમાંથી નેફો આપણે જે છે તે આપણે આ કટકા છે અને જે કુર્તાનું કાપડ છે તેનો આપણે નેફો કરીશું. હવે આને સ્ટીચ કેવી રીતે કરવાનું તે પણ હું તમને સમજાવું છું. આ તમે જોઈ શકો છો, એક સાઈડ આપણે સાંધો આ સાઈડ આવશે, એક સાંધો આપણે આ સાઈડ આવશે. હવે આપણે આ મોરી છે ત્યાંથી જે આપણે આ સાઈડના કટકા હતા તે આપણે આ રીતના બંને કટકાને જોડવાના છે. આપણે જે સલવારનો નેફો છે તે આપણે આ સલવાર ને કુર્તાનું સેમ કલર જ છે. જેટલું ઘટશે એટલું આપણે આમાંથી નાખવાના છીએ. એટલે હવે આપણે કુર્તાનું કટિંગ કરીશું. આપણી જે કુર્તાની લંબાઈ છે તે 40 છે. હું તોય તમને એકવાર માપ કહી દઉં છું. લંબાઈ 40 છે, કોઠા લંબાઈ 15 છે, છાતી 36 છે, કમર 31, સીટ 40, કટ લંબાઈ 22, બાય લંબાઈ 16, બાય મોરી 11 અને આગળનું ગળું છે તે 7 છે અને મૂંઢો છે તે 17 છે. હવે આપણે પેલા લંબાઈ લેશું. જે આપણી લંબાઈ છે તે 40 છે તેમાં આપણે 2 ઇંચ પ્લસ કરશું એટલે આપણે 42 લેતો. અહીંયા આપણે 42 નિશાન કરીશું. હવે તમારે આમ જ મેજર ટેપ રાખવાની છે અને એક સાથે 3 નિશાન કરવાના છે. હવે આપણી જે છાતી છે તે 36 છે. 36 નો આપણે 6 ભાગ કરવાના છે તો 6 થાય. 36 ના 6 ભાગ કરી એટલે 6 અને વત્તા 1 એટલે 7. છાતીનો છઠ્ઠો વત્તા 1 આને કહેવાય. અને જે આપણી કોઠા લંબાઈ છે તે 15 છે અને જે આપણી કટ લંબાઈ છે તે 22 છે. તમે યાદ રાખજો, આપણે લંબાઈથી લઈને આમનામ જ મેજર ટેપ રાખવાની છે. અને આ આપણો છાતીનો છઠ્ઠો વત્તા 1 લંબાઈ લીધા પછી બીજું નિશાન આ, પછી આ આપણું કોઠા લંબાઈ 15 અને કટ લંબાઈ 22. આ રીતના 3 નિશાન કરવાના છે. આ શોલ્ડર છે, આ નિશાન છાતીનું છે, આ નિશાન કમરનું છે અને આ નિશાન છે તે સીટનું છે. હવે આપણે શોલ્ડરમાં બોટનેક કરવાના છે. જ્યારે તમે બોટનેક કરો ત્યારે તમે 3 થી 3.5 નું ગળું રાખો છો. તો આમાં આપણું શોલ્ડર છે તે 16 છે. જો આપણે કોલર વાળું કરી તો શોલ્ડર આપણે પૂરેપૂરું 16 લેવાનું હોય, પણ આપણે બોટનેક કરી છીએ એટલે આપણે 16 માંથી 1 બાદ કરી દઈશું એટલે 15 અને 15 નું હાફ 7.5. અહીંથી આપણે 7.5 લેશું. એક આ 7.5 નિશાન કરીશું. હવે જે આ બધા નિશાન છે છાતીના, કમરના, સીટના, તેને આપણે આ રીતના સીધા કરી લેશું. આપણી છાતી છે તે 36 છે.
36 નો ચોથો ભાગ કરવાનો એટલે 9, એક નિશાન 9 કરીશું. પછી જે આપણી કમર છે તે 31 છે, 31 નો ચોથો ભાગ કરી એટલે 7.5, એક નિશાન અહીંયા 7.5 કરીશું. આપણી સીટ છે તે 40 છે, 40 નો આપણે ચોથો ભાગ કરીએ એટલે 10, એક નિશાન આપણે અહીંયા કરવાનું છે. હવે આ બધા નિશાન છે તેને સ્કેલથી આ રીતના સીધા કરી લેશું. આ તો આપણું બધું ફિક્સ થયું. હવે આપણે લૂઝિંગ છોડવાનું છે. છાતીમાં 2 ઇંચ લૂઝિંગ છોડવાનું છે, કમરમાં પણ 2 ઇંચ લૂઝિંગ છોડવાનું છે, અને સીટમાં 1.5 ઇંચ જ રાખવું, 2 ઇંચ નો રાખવું, પછી ચાક વાળવામાં તકલીફ પડે છે. એટલે છે ને 2 ઇંચ જ 2 ઇંચ નો રાખતા 1.5 ઇંચ જ રાખજો. હવે જે લંબાઈ છે ત્યાંથી પણ આપણે સીધું નિશાન કરી લેશું. હવે આ નિશાન કેટલું છે એ નિશાન આપણે અહીંયા લેવાનું છે. આ નિશાન 11.5 નું છે એટલે અહીંયાથી પણ આપણે 11.5 લઈ લેશું. હવે આપણે સ્કેલથી સીધું નિશાન કરી લેશું અહીંયા. હવે આ શોલ્ડર આપણું 7.5 છે, 7.5 અહીંયાથી લઈ લેશું. પછી આપણે જોવાનું છે કે આપણો મૂંઢો છે તે 17 આવે છે કે નહીં, નકર આપણે થોડુંક આમાં ફારફેર કરવાનું. હવે તમે નાના બાળકનું કરો, મોટાનું કરો, ગમે તેનું કરો, જે આપણું ગળું છે ને તે આપણી છાતીનો 12મો ભાગ હોય. હું તમને મારી પાસે આવું એક કોષ્ટક છે, આ તમે જોઈ શકો છો. આવું હું તમને કલરવાળું કરીને આપણે એક દિવસ આમાં સ્ક્રીનશોટ લેવડાવશું તમને, એટલે તમને બધાને પણ સમજાઈ જાય. જે આ 36 છે તેનો 12મો ભાગ 3 આવે, બધાને આ ફિક્સ જ છે 12મો ભાગ. આપણે એનું પણ કલરવાળું મોટું એક બેનર બનાવીને તમને બધાને ફોટો સ્ક્રીનશોટ આપીશું. તે આપણું આ ગળું છે 3, ને અહીંયાથી આપણે 1/2 ઇંચ ડાઉન કરવાનું હોય શોલ્ડર. આપણે શોલ્ડર ડાઉન કર્યું છે. હવે અહીંથી આપણે 1.5 ઇંચે નિશાન કરવાનું હોય. આ 1.5 ઇંચે નિશાન. હવે આપણે જે આપણી આ મેજર ટેપ છે તેને આપણે આ રીતના વચ્ચે સુધી વાળી લેવાની છે, અને અહીંયા એક નિશાન કરવાનું છે. હવે આપણે આ રીતના આપણે અહીંથી અહીંયા સુધી આપણો મૂંઢો માપવાનો છે. મૂંઢો 17 છે, 17 નું અડધું કરી એટલે 8.5 થાય, કે આપણા 8.5 નું નિશાન છે તે ક્યાં સુધી આવે છે. તમે આ જોઈ શકો છો. આપણું 8.5 નું નિશાન છે તે અહીંયા આવે છે. 8.5 આવ્યા પછી આપણે 1.5 ઇંચ વધુ જોઈએ. આપણું થોડુંક અહીંયા વધારી નાખશું, અને વધારો નહીં ને થોડુંક આમ નીચેથી કરી નાખશો તો પણ ચાલશે. આમાં તમારે કાંઈ ફિટિંગમાં કોઈ જાતની તકલીફ નહીં પડે. આ બરાબર જ તમારે આવી જશે. હવે તમે જોઈ શકો છો. હજી એકવાર તમને સમજાવું છું. આપણે લંબાઈ લીધી છાતીનો 6 વત્તા 1, અહીંયાથી કોઠા લંબાઈ માપવાની છે, અહીંયાથી જ કટ લંબાઈ માપવાની છે. છાતીનો ચોથો +2, કમરનો ચોથો +2, સીટનો ચોથો +1.5. સીટમાં 2 નો રાખવું, કારણ કે પછી ચાક વાળવામાં થોડુંક ઓલું થઈ જાય છે. 1.5 રાખશો તો પણ સરસ જ ચાક વળશે. હવે આપણે આને કટ કરી લેશું. હવે આપણે સ્લીવ કટિંગ કરીશું.
જે આપણી સ્લીવની લંબાઈ છે તે 16 છે, તેમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરીશું. હવે જ્યારે તમે સ્ટીચ કરીશો ત્યારે 1 ઇંચ અહીંથી જશે, આ પટ્ટી વળશે અને 1/2 ઇંચ ઉપર સિલાઈ દબાણ વહી જશે, એટલે જે આપણે વચ્ચેનો ગાળો છે તે 16 આવી જશે. હવે અહીંયાથી આપણે 3.5 છોડીશું. અહીંયાથી આપણે જે છાતી હોય છે તેનો 4 પાર્ટ કરીને એક માઇનસ કરવાનો હોય છે, પણ આપણે થોડુંક વધાર્યું છે. આપણી છાતી 36 છે, તેનો 4 પાર્ટ કરીએ તો 9, અને તેમાંથી એક માઇનસ કરીએ એટલે 8 આવે, પણ આપણે થોડુંક વધાર્યું છે એટલે કદાચ આપણે અહીંથી થોડોક સાંધો મારવાનો થશે, આપણું થોડુંક કાપડ ઘટશે. પહેલા આપણે સ્લીવને દોરી લઈએ. જો તમારે માપમાં કઈ ફેરફાર ન હોય તો એ બરાબર જ આવે. અહીંયાથી આપણે 1.5 લેશું, 1.5 ઇંચ આપણે અહીંયા નિશાન કરીશું. અને હવે જે આપણે માછલીનો શેપ આપીએ છીએ તે આપણે અહીંથી અહીંયા સુધી આપવાનો છે. હવે આપણે મોરી માપી લેશું. જે આપણી મોરી છે તે 11 છે, 5.5 એક નિશાન કરીશું અને 1.5 ઇંચ આપણે સિલાઈનું રાખશું. અહીંયાથી આપણે એક સીધું નિશાન કરી લેશું. હવે આપણે અહીંથી તો અહીંયા સુધી એકવાર આપણે પાછળનો ભાગ છે તેને ચેક કરી લેશું. થોડુંક આપણે ઘટે તો સાંધો મારવાનો છે. આવી રીતના માપવાનું છે. જે ઉપરના ભાગ છે તેનાથી આપણે આ રીતના માપી લેશું. આપણું બરાબર જ છે. આપણું આટલું કાપડ વધે છે, આપણું આટલું વધે છે. તો જ્યારે આપણું આ છે તે શોલ્ડર છે, શોલ્ડર આપણું આટલું સિલાઈ દબાણમાં જશે તે પછી જ આપણી સ્લીવ થશે, એટલે આપણે આ બરાબર જ છે સ્લીવ આપણી. હવે આપણે સ્લીવને કટ કરી લઈએ. હવે જ્યારે પણ આપણે આ સ્લીવને ખાટ ભાગ ઉતારી ત્યારે આ રીતના રાખવાની છે. આપણે જોઈ શકો છો આ સામી સાઈડ છે તે ઊંધી છે ને આગળ પાછળ સીધો ભાગ આવે છે. આ રીતના રાખવાનું. જે સાઈડ રાખો એ સામે સરખું હોવું જોઈએ, અને ખોલીને પછી જ ખાટ ભાગ ઉતારવાનો. આ રીતના ખાટ ભાગ ઉતારવાનો છે. હવે તમને હું સ્લીવ રાખીને બતાવું છું. આપણું સ્લીવની કટિંગ થઈ ગયું છે. આપણી કુર્તીનું કટિંગ છે, આપણી સ્લીવનું કટિંગ છે, આપણી સલવારનું કટિંગ છે. હવે હું તમને આગલા પાર્ટમાં આ બધીને સલવાર, આપણે પતિયાલા સલવાર કેવી રીતના સ્ટીચ કરવી, પછી આપણે આ બોટનેક કુર્તી કેવી રીતના કરવી તે હું તમને સ્ટીચ કરતા શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.